યુદ્ધના માહોલમાં ગલ્ફ દેશોમાં 100થી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે। ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવાના રાજ્ય સરકારે પ્રયાસો પણ શરૂ કર્યા છે। રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે। એમ્બેસીના નોડલ અધિકારીઓ સાથે સતત વાતચીત ચાલી રહી છે અને હાલ તમામ ગુજરાતીઓ સલામત સ્થળે હોવાની માહિતી બહાર આવી છે। ફ્લાઇટ્સને શરૂ થવામાં થોડા દિવસોનો સમય લાગી શકે છે। ઓપરેશન શરૂ થતાં જ તમામને ભારત પરત લાવવામાં આવશે। તો કેટલાક ગુજરાતીઓ જે છે તેઓ ફસાયેલા છે, પરંતુ એરસ્પેસ બંધ હોવાને કારણે તેઓને પરત આવવામાં મુશ્કેલીઓ પડી રહી છે। આ અંગે તેઓએ સરકારને ગુહાર લગાવી હતી। તો આ અંગે વધુ વાત કરવા માટે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, આ યુદ્ધના માહોલની વચ્ચે હવે સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે કે જે ફસાયેલા ગુજરાતીઓ છે તેમને જલ્દી જ ભારત પરત લાવવામાં આવે। જાણવા માંગીશું શું નિર્ણય લેવાયો છે અને સરકાર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? देखो छेल्ला 2 દિવસની જો વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર તરફથી તેમજ અલગ અલગ જગ્યા પરથી જે સંપર્ક કરવામાં આવ્યો તેમાં અંદાજે 100 થી 150 જેટલા જે ગુજરાતીઓ છે તેમણે રાજ્ય સરકારનો સંપર્ક કર્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા સતત કેન્દ્ર સરકારના જે એમઈ વિભાગ છે તેમની સાથે સંપર્ક કરવામાં આવ્યો અને જે દૂતાવાસ છે ત્યાં સંપર્ક કરવામાં આવ્યો છે અને તમામ લોકો અત્યારે સલામત સ્થળે છે। જે અલગ અલગ દૂતાવાસની અંદર નોડલ ઓફિસર છે તેમની સાથે મુખ્ય પ્રધાન છે તેમની વાતચીત થઈ છે। હાલમાં કહી શકાય કે જે એર ઓપરેશન છે તે સ્થગિત છે, તેના કારણે કોઈ પણ ગુજરાતી હોય કે કોઈ પણ ભારતીય છે તેમને અત્યારે ભારતમાં પરત લાવવા શક્ય નથી, પરંતુ જે લોકો એ ચાહે પછી ગલ્ફ કન્ટ્રીમાં ઇઝરાયલમાં હોય કે પછી દુબઈમાં હોય પરંતુ સલામત સ્થળે રહે તેવી પૂરી જે કવાયત છે તે રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકાર અને દૂતાવાસનો સંપર્ક સાધીને કરવામાં આવ્યું છે। ગઈકાલે કેટલાક લોકો હતા કે જેમની ફરિયાદ સરકાર પાસે આવી હતી તો ત્યારે નોડલ અધિકારી સાથે વાતચીત કરી અને તેમને પણ સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે। એની ન થાય તેવું રાજ્ય સરકારનું એક કહી શકાય કે માનવું છે। તેની સાથે જે ઓપરેશન છે તે જિલ્લા કલેક્ટરથી લઈ અને એમઈએ સુધી સતત ચાલી રહ્યા છે। જી બિલકુલ, આભાર કિંજલ। તો જલ્દીથી જ ગુજરાતીઓને પરત લાવવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા લગાતાર આ અંગે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આ પ્રયત્નો થકી જલ્દી જે ફસાયેલા ગુજરાતીઓ છે તેમને ભારત સુરક્ષિત રીતે પરત લાવવામાં આવશે।